નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાના પ્રજાના ટેક્સના પૈસા વેડફવાના વધુ એક નમૂનાનો પર્દાફાશ થયો છે. વર્ષ 2024માં વડોદરામાં આવેલા વિનાશક પૂર બાદ પાલિકા તંત્રે લાખો રૂપિયાના ખર્ચે જે તરાપા ખરીદ્યા હતા તે આજે એક પણ વખત વાપર્યા વગર જ સડીને ભંગાર થઈ ચૂક્યા છે. વર્ષ 2024ના વિનાશક પૂરે વડોદરાને બાનમાં લીધું હતું, ત્યારે ભવિષ્યમાં આવી કટોકટીનો સામનો કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે 40 લાખ રૂપિયાના ખર્ચે 200 જેટલા તરાપા ખરીદવામાં આવ્યા હતા. તંત્રનો દાવો હતો કે ચોમાસાની ઋતુમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે આ સાધનો આશીર્વાદરૂપ સાબિત થશે અને તેને વિવિધ વોર્ડ અને કચેરીઓમાં ફાળવી દેવાયા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ખરીદી કર્યા બાદ આ તરાપાઓને એક પણ વખત ઉપયોગમાં લેવામાં આવ્યા જ નથી. જાળવણીના સદંતર અભાવે અને તંત્રની આળસના કારણે આ કિંમતી તરાપા માત્ર 1.5 વર્ષના ટૂંકા ગાળામાં જ ખુલ્લામાં સડી ગયા છે. અનેક તરાપા હવે એવી દયનીય સ્થિતિમાં છે કે તેને કટોકટીના સમયે પાણીમાં ઉતારી શકાય તેમ જ નથી. હવે જ્યારે ચોમાસું શરૂ થવાને માત્ર 1-2 દિવસનો જ સમય બાકી રહ્યો છે અને શહેરમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે જો પૂર જેવી સ્થિતિ સર્જાશે તો બચાવ કામગીરી કેવી રીતે થશે તે મોટો સવાલ છે. પાલિકા તંત્ર દ્વારા દર વર્ષે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે નવા સાધનો ખરીદવામાં તો આવે છે, પરંતુ ખરીદ્યા પછી તેની કોઈ દરકાર લેવાતી નથી. પ્રજાના લોહી પરસેવાના 40 લાખ રૂપિયા આ રીતે કચરા ભેગા કરી દેવાતા વડોદરા વાસીઓમાં ભારે આક્રોશ છે. પ્રજાના નાણાંનો આવી રીતે ધુમાડો કરનારા જવાબદાર અધિકારીઓ સામે કમિશનર કોઈ કડક પગલાં ભરે કે પછી દર વખતની જેમ જ આ મામલે પણ લીપાપોતી કરી દેવામાં આવશે તે હવે જોવાનું રહ્યું. અત્યારે આપની વાત ચોક્કસ સાચી છે કે દરેક ઝોનમાં તરાપા છે. પશ્ચિમ ઝોનની અંદર પણ આશરે 20 જેટલા તરાપા છે, જેમાં વોર્ડ 11માં 9 જે છે એ સારી કન્ડિશનમાં છે, 6ની કન્ડિશન સારી નથી, 5 જેટલા હોય તો દશામાના તળાવ ઉપર ને એ રીતના મૂકેલા હોય. 6 નંગ જેટલી ખબર પડી છે કે બિલકુલ જર્જરિત હાલતમાં છે ને જેને રિપેરિંગમાં આપવા જેવા જ છે, નહીં તો આપણે વાપરી નહીં શકીએ. દક્ષિણ ઝોનની અંદર પણ આશરે 15 જેટલા તરાપા છે, એમાં 17 નંબરના વોર્ડમાં 14 સારી કન્ડિશનમાં છે અને એકને રિપેર કરવો પડે એવું છે, નહીં તો આપણે ઉપયોગમાં નહીં લઈ શકીએ. પૂર્વ ઝોનની અંદર પણ 74 જેટલા તરાપા છે, એમાં વોર્ડ 4માં 20 છે, વોર્ડ 5માં 25 છે, વોર્ડ 6માં પણ 20 છે, વોર્ડ 14માં 1 છે ને 15માં 8 છે. આ જગ્યાએ મૂકેલા છે. એમાં લગભગ 2-3માં જોતા વિગત ખબર પડે છે કે એમાં પણ રિપેરિંગની ખરેખર જરૂર પડે એવું છે. અને કોઈ જે વોર્ડમાં હમણાં જ વિગત પ્રમાણે કોઈ જગ્યાએ વધારે છે, કોઈ જગ્યાએ ઓછા છે, તો સારી રીતે રિપેર કરીને દરેક વોર્ડ વાઇઝ સારી રીતે પાણીની અંદર જરૂર જ્યારે પણ પડતી હોય ત્યારે એવી જગ્યાએ મૂકવા કે જેથી નજીકથી તરત જ એને આપણે ઉપયોગમાં લઈ શકીએ. ઉત્તર ઝોનની અંદર પણ 85 જેટલા તરાપા છે, એમાં વોર્ડ 1માં આશરે 15 જેટલા છે, 2ની અંદર પણ 15 છે, 3માં પણ 20ની આજુબાજુ છે, 7 નંબરના વોર્ડમાં પણ વોર્ડ ઓફિસની અંદર પડેલા છે અને 13ની અંદર પણ છે. એમાં 85માં લગભગ એવું છે કે એની કન્ડિશન સારી છે, પણ પતરા ઉપર કાટ લાગવો, એને કલર બરોબર ના હોવો, કદાચ કોઈ પતરું કોઈને વાગે એવું છે તરાપાનું, તો આ પડેલા ચોક્કસ 4 ઝોનના અધિકારીઓને અમારું સૂચન છે કે જેને સમારકામ કરીને પણ ઉપયોગમાં નથી લેવાતા તો એ પણ માહિતી ચોક્કસ પૂરી પાડે. અને ઘણી જગ્યાએ થોડું પણ પતરું ઉખડેલું હોય ને કોઈને પણ વાગે એવું હોય તો એ તરત જ રિપેરમાં આપી દેવું, આ રીતની અમે માહિતી પણ મંગાવીને સૂચના આપેલી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.